બનાસ ડેરીના પશુપાલકોના સેવા કેમ્પમાં અંબાજી આવતા પગપાળા ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત છે। બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા અંબાજી આવતા પગપાળાએ શ્રદ્ધાળુઓની સેવા થાય, એમને અહીં આરામ મળે તેના માટે અદ્યતન ટેકનોલોજી સાથેની આ વ્યવસ્થા હાલ દાંતા પાસે આવેલું શીત કેન્દ્ર છે ત્યાં ઊભી કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો, દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે અહીંયા એક મિની હોસ્પિટલ આખી ઊભી કરવામાં આવી છે। અહીં આવનાર તમામ માય ભક્તોની વ્યવસ્થિત રીતે મેડિકલ ચેકઅપ થાય, તમામ પ્રકારની સેવાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો, બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા આ જ પશુપાલકોની તાકાત છે। પશુપાલકોની તાકાત શું છે એ અહીંયા સ્પષ્ટ જોવા મળે છે કે પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો, પશુપાલન સાથે સંકળાયેલી મારી બહેનો કેવા પ્રકારનું કામ કરી રહી છે એ અહીં જ ખબર પડી રહી છે। આપ જોઈ રહ્યા છો, અહીંયા અલગ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। બીપી હાઈ લો થતી હોય, કોઈ પણ ડિપ્રેશનમાં હોય, તમામ પ્રકારની સેવાઓથી સજ્જ આ દૂધ શીત કેન્દ્ર દાંતા ખાતે આ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। મા ભગવતીના ચરણોમાં સ્પર્શ નમાવવા માટે જ્યારે અહીંયા મોટી સંખ્યામાં પગપાળા શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે ત્યારે એમને અહીં આવતા સુધી જે પણ થાક લાગે છે, જે પણ તકલીફો પડે છે, અહીંયા તમામ પ્રકારની ચા નાસ્તો, રહેવાની સુવિધા, નાવા ધોવાની સુવિધા અહીંયા જોઈ રહ્યા છો આખી હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે। એક અદ્ભુત કહી શકાય કે મિની હોસ્પિટલ કહી શકાય। અહીંયા આ કેમ્પ નથી, લાગે છે કે કેમ્પ છે, પરંતુ આ એક હોસ્પિટલ છે આવનારા શ્રદ્ધાળુઓ માટે। આ એક હોસ્પિટલ છે આવનારા શ્રદ્ધાળુઓની તકલીફો દૂર કરવા માટે આ એક હોસ્પિટલ બનાવવામાં આવી છે। આ છે પશુપાલકોની તાકાત, આ છે બનાસ ડેરીએ કરેલું કામ, આ છે બનાસ મેડિકલ વિભાગ દ્વારા કરેલું કામ। બહુ જ અદ્ભુત સુવિધાઓથી સભર આ મેડિકલ કેમ્પ છે, જ્યાં માના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા પગપાળાઓમાં શ્રદ્ધાળુઓ જે આવે છે એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે, કોઈ પણ વ્યવસ્થા ના ખોરવાય, એ તમામ પ્રકારની વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવી છે। કહી શકાય કે બનાસ ડેરી દ્વારા અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા આ અદ્યતન ટેકનોલોજી સાથેની એક મિની હોસ્પિટલ અહીંયા માના ભક્તોની સેવા માટે ઉપલબ્ધ કરવામાં આવી છે। ખૂબ સરાહનીય કામગીરી છે બનાસ ડેરી અને બનાસ ડેરી તેમજ બનાસ મેડિકલ કોલેજની। આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે પશુપાલકો દ્વારા। આ પશુપાલકોની તાકાત અહીંયા સ્પષ્ટ દેખાય છે કે અહીં અલગ પ્રકારની આખી સુવિધા છે, જે માય ભક્તો અહીંયા આવશે ને તો એમનો થાક પણ ઉતરી જશે। નમસ્કાર।